મૂળમાં હાલ્યા જઈ પકડી એ ધારામાં જ આપણે સાહેબ ધારામાંથી રવિબાણમાંથી આપણી ઉઠું પડશે એમાંથી આપણે ભોજા બાપાનો પરિવાર આપણે જાય રાજ સોનામાં સુગંધ નામે પૂનમ તો જે પૂરા પડ્યા હોય પૂર્ણ પદને પામ્યા હોય અને એમાં પૂનમ જેને પ્રાપ્ત થઈ પૂનમનો મહિમા સમજાણો એનો તો ગુરુ ગુણ ગાયા સિવાય બીજું કંઈ કરવાનું પછી બહુ વેખરીની બહુ જરૂર નથી, બહુ ક્રિયા કરાવવાની જરૂર નથી. શરણાગત ભાવ રાખી ગુરુનો અપરંપાર હું ગુરુનો ગુરુ મારા એવો અનન્ય ભાવ આપણે ગુરુમાં કરવા. નામ આપણે મનથી જો દેહ ભાવે કરી શું કરીએ કે આપણી હદમાં છે, આપણી લાયકાત છે અને દેહનો કોઈ એવો સર્ટિફાઈડ હ નહીં કે આપણે મોટા અત્યારે કેટલું લડશું. નામ તો કેટલા બધા નામના સરા ભર્યા. એટલે મારા બાપ કાળ બિયા છે ને એ દેહથી કોઈ પણ સાધન આપણે ભેગા કરીશું જગતના કાળ બિયા એવો નથી, પણ કાળ રહ્યો ને એ નામની આગળ નતમસ્તક છે. ગુરુના નામે કાળ વશ થાય. બાકી જગતમાં કોઈ એવું સાધન આજ સુધી બન્યું નથી અને બનવાનું નથી. બીજું કે હમણાં આપણે દિલીપભાઈએ ભજન બોલ્યા ભવ તારણ ભગવાન. જોજો રામે કે રાવણને માર્યો, કૃષ્ણે કંસને માર્યો, રામાપીરે કે ભેરવાને ભંડાર્યો, લગભગ અવતાર નરસિંહ અવતાર થયા તેને હણ કઈ ભગવાને માર્યા હ પણ તારવા વાળો તે ગુરુ. જો આ જગતમાં કાયમનો ભગવાનનો અનાદિનો દીન દયાળુ જો કેવો હોય તો એવો ગુરુ મહારાજ. એને ભવ તારણ કીધો. આ ભવમાંથી તરવા માટે બસ ગુરુના નામનો શરણનો આધાર લેવો પડે. ગુરુના નામ વગર તરાતું નથી. બીજા કોઈ ઉપાય કે ઉદ્ધમ કામ કરતા નથી. કારણ કે મદ સાયર મેં નાવ હમારા હું આટે અટવાયું. વર સાધન વર કર્મ કંઈ કામ નહીં આવે સુકાની શરણે થાવ. બસ ગુરુની શરણાગત સિવાય બીજો કોઈ માર્ગ આમાં આપવાનું કોઈ જોર હાલેવું નથી. હવે પવતારણ ભગવાન કોણ આપણા તો જેના જે સદગુણ પદમાં જે સદગુરુ મળી ગયા નામના નામી. નામ તો દરેકના અંદર હતું જ ઘટોકટમાં સદ અને એના થકી જ અનંત બ્રહ્માંડો એ બધું આધાર એનો છે નામનો. પણ એ નામના ઓળખાવનાર નામી સદગુરુ મળ્યા તો આપણા કામ હર્યા મારા. બાકી નામ કરી તો કેટલી નનામીઓ જતી રહી. કોઈને કંઈ છેડો હંધાણો નથી. વળી નામ કરી પણ નામનું આપણે એનો યથાર્થ ઓળખાણ તો થઈ નથી. નામનો અર્થ થાય ન આમસો નામ, તમે જેવો માનો એવું નામ નથી. એ વાણીનો વિષય નથી નામ. એ સદગુરુની શાન છે. સાર ગુરુનું વચન છે ને એ જ નામ છે. અને વચન એટલે કોલ કરાર. પછી હવે એમાં વિશ્વાસ જ આપણો જોઈએ. આપણે શ્વાસ તો કુદરતી આપણને આલ્યો હોત, આમાં ઉમેરવાનું શું રહ્યું? વિશ્વાસ. વિશ્વાસ એટલે શ્વાસમાં જોડાઈ જવું. જે મન માયામાં જોડાણું છે, શરીરમાં સંસારમાં છે, એ મનને ગુરુની કૃપા થાય તો આનાથી નોખું પડી અને નામમાં જોડાઈ જાય એટલે વિશ્વાસ. વિશ્વાસના ઘર એ શિવનું પદ છે. શ્રદ્ધા એ શક્તિ છે ને વિશ્વાસ એ શિવ છે. આ શિવ શક્તિ અનાદિ છે ટૂંકમાં. અને અનંત બ્રહ્મ એ આપણા ઘટમાં શ્વાસનો ઉશ્વાસ રૂપે રહ્યા છે. એના જે આપણને નામ ઓળખાયા ગુરુએ એ ગુરુ ગોવિંદના નામ છે. જેમાં આંખ નામ, કાન નાક, માથું નામ એમ શ્વાસ ઉશ્વાસના નામ જે આપણને ગુરુએ ઓળખાયા. અને શ્વાસ ઉશ્વાસ કાયમ છે. આવા અનેક શરીર પડી જાય પણ એ તો કાયમ છે. કાં તો એ શિવની શક્તિ હોય, પણ અજ્ઞાન એ જીવની શક્તિ હોય અને જ્ઞાન એ શિવની શક્તિ. ગુરુ મળ્યા પછી આપણી શક્તિ જ્ઞાન છે, શિવની શક્તિ જ્ઞાન અને જીવની શક્તિ અજ્ઞાન. જીવ ભાવ એટલે દેહમાં હું પણ એને જીવ કહેવાય. જો નામમાં હું હમાઈ દે, આપણે ગુરુમાં હું હમાઈ જાય તો તમે પોતે જ શિવ છો. આપે છો આત્મરામ રે તો તમે પોતે જ આત્મા સ્વયં શિવ છો. પેલા લિંગ બધા ઘડવા પડ્યા પડે ને આ સ્વયંભૂ લિંગ છે. પેલા મહાદેવજીને પ્રસન્ન કરવા પડે. આમાં 8 પર વગર પ્રસન્ન ચાલુ જ છે. ચાલુ જ છે. એટલે મારા બાપ એવું શિવ સ્વરૂપ ઓળખાવનાર સદગુરુ મળ્યા એ જ તારણહાર. ભવ તારણ એટલે ભવમાં આપણે ભૂલા પડ્યા. જે 84નો જે ભવ છે રણ છે અને એમાં અનેક
જાતના આપણે કર્મ કર્યા, હું માટે ચડી કર્મ કરી કરીને થાકી જાય અને એટલા બધા ઋણ આપણા માથે ચડ્યા કે હિમાલય કરતાં મોટા ઢગલા આપણા કર્મના કરજ છે. હવે આ એક જન્મના ભોગવટામાં માણસ થાકી જાય. આવા તો અનંત જન્મના ભોગવટા સંચિતમાં પડ્યા. આ પ્રાર્થનો દેહ બંધાણો પણ સંચિતમાં આવા કેટલાય ભોગ પદાર્થો પડ્યા બધા કર્મના ઠોકે ઠોક પડ્યા. આ તો સદગુરુ મળે ને જો એની કૃપારૂપી કાતર વાગી જાય તો મારા બાપા કર્મથી છૂટાયું. અને જો એની શાન સમજી જાય અને કરતા ભાવ મટી જાય, શરણાગત ભાવ મનનો થઈ જાય તો નવા કર્મ લાગુ નથી. નકર કર્મના કર્જમાંથી આ જીવ નીકળી શક્યો નથી. પુનરપી જન્મ પુનરપી મરણ, આ ઘડો ભરાય ઠરવાય ઘડો ભરવાય, આનો કોઈ પાર આવતો નથી. અને એમાં આ શરીર સિવાય મનુષ્ય દેહ એ યોગ શરીર છે આપણું, બીજા બધા ભોગ છે. હવે મનુષ્યમાં જો અજ્ઞાન થાય, ગુરુનો યોગ ના થાય, સંયોગ ના થાય તો આપણને મળ્યો જો આપણને આવો યોગ પ્રાપ્ત થયો, મોક્ષ મુક્તિનું સાધન મનુષ્ય મળ્યો. પણ જો ગુરુના સંયોગ વગર આ યોગ ભોગમાં પરિવર્તન છે અને ભોગમાં રોગ છે, ભવરોગ છે. 84માં ના જ હોય તો ભવ તારણ ભગવાન આપણને મળ્યા. જીને જે ગુરુ મળ્યા એના ભગવાન એ તારવા વાળા જ છે. તારવા માટે જ ગુરુ મળ્યા. મારવા માટેના સાધનો તો જગતમાં અનેક માણસ ઉભા કર્યા આપવા માટે. ભગવાન કોઈને મારતા નથી. ભગવાન તો એના સ્વરૂપ આપણને મૂક્યા. હાય જીવ અને શિવ બે હરખા જ છે, અજન્મા જ છે, એના કંઈ જન્મ મરણ નથી. પણ જીવ એવી દશા એ અજ્ઞાને કરીને ઉધડો થયો, ખોટાને હાચું માન્યું ને હાચાને માનતો નથી. આ તકલીફ થઈ, આંટી પડી જીવ. એટલે મોટી મૂકી દે આંટી, મેલી દે આંટી, થઈ જા માટી, ખેલ ખેલી લે ખેલાડું, સદગુરુ સાહેબને વરી લે બંદા અને ઉનકી સાથ કરી લે વ્યવહાર. પણ આપણે બીજા વ્યવહાર તહેવારમાંથી ઊંચા આવી તો આ વ્યવહાર સમજાય હોય ને ગુરુ. અને ગુરુગણનો વ્યવહાર હા વહેલો છે. એઠા બોરમાં સબરીનો વ્યવહાર પૂરો થઈ ગયો. એક ભાજીમાં, એક તાંદુળની ભાજીમાં, એક કેળાની સાલમાં રાજીપો થઈ ગયો કુદરતનો. આ ગુરુ મળ્યા તારે થયું ને આપણને. કારણ કે પરમાત્માના પ્રેમનો ભોગ ચડ. આ 56 ભોગે કે ચડતા નથી. અને 56 ભોગ ચડતા તો દ્વારકા તમે પૂછ્યો પૂજારી કે આમાંથી ખાધું એક ગણી એ ન ચડતા. એના ભાવના પ્રેમના ભોગ એટલે જ એના સંતોના પરમાત્માના સંતો ભક્તો વાલા. કારણ કે સંતો પાસે શું પ્રેમ છે. એને ગુરુ મહારાજે પ્રેમનું બીજ નામ આપ્યું અને નામથી આ પ્રેમ પ્રગટ થાય. અને પ્રેમના વશ એ પ્રીતમ પ્યારો કર્મ કો પારો. ભગવાન પ્રેમના વશ, ભગવાનનો વશ કરવાનો એક જ મંત્ર પ્રેમ છે. અને પ્રેમમાં કોઈ નિયમ નથી. જો નિયમ ખરો પ્રેમમાં, એને કંઈ એવું નહીં કે નહીં ધોઈને બે આવું, સવારે બે આવું, આજે બે આવું, 11 હોય, પૂનમ હોય, બુધવારના બારસ ભલો હોય ને અમે હાથમાં બેસી જાય. અરે ડાલ ડોલ બેહા જાય તો તાર અડાડી તો ધ્યાય લાગી જાય. આનો ટાવર 24 કલાક ફૂલ છે, કોઈ દી અટકતો નથી. અને એક તમારો ખાલી મિસકોલ થાય ને, એક રિંગ વાગે ત્યાં તો એ ઉપાડી જ લે છે. તો પણ આપણે બીજે બધા ફાફા મારી ગયા, કોલ કરીને કાન કાણા કર્યા આપણા. હવે આપણો અવાજ એના સુધી પહોંચાડો હોય તો ગુરુ મહારાજે જે શેડો આપ્યો એ શેડો દોરી સુરતાથી નામનો જે શેડો, આ શ્વાસના આ શેડે દેહ છે, દેહમાં કર્મ છે, આ શ્વાસના બીજા શેડે નામ છે અને નામમાં ધર્મ પડ્યો. એ ધર્મ એટલે મોક્ષ. એ ચોથું પદાર્થ આપણને ગુરુ મળે એટલે બધા પદાર્થ મળી ગયા. આપણે ક્યારે પદાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું મળી જાય. અને એના માટે આપણે ભવતારણ ભગવાન એવા ગુરુ મહારાજ મળ્યા. એ ભોજલ નામ આપણે પાડ્યું. ભોજલ, ભવરૂપી જલમાં જે તારવાવાળા છે એ ભગવાન આપણને મળ્યા. અને ભોજા બાપાનો અર્થ થાય ભોજા, ભો મટી જાય તો ભોજા બાપા મળ્યા કહેવાય. આપણે વાતે ભય હોય હવે શું થશે, કાલ શું થશે, એમે પેલા કે પરમાણુ બોમ્બ નાખવાના. પણ પરમાણુ બોમ્બ આવા અને બીજા મારશે, તન મારશે પરમાણુ. તું તો આબાદ છું, ખબર છું. આપણે જો નામમાં વળગી ના તો પરમાણુ બોમ્બ કશું કંઈ કર્યું નથી.
કંઈ નડે એવું નથી આપણને. આખી દુનિયાની સામગ્રી આપણે હામી કરી દે ને તો આપણને કંઈ થાય એવું નથી મારા. એવું આપણું અનાદિનું સ્વરૂપ છે. એવા આપણને તરણ તારણ એવા સદગુરુ સંત મળ્યા અને એનું અખંડ ધામ. વડિયા જવું હોય તો આપણે કંઈક સાધન ગોતવું પડે, કાં તો ના જોઈએ તો બાપા જેવાનો આધાર લઈને હારે જવું પડે. પણ એનું ધામ અખંડ ધામ તો આપણા અંદર છે. શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ. આ અનાદિનું અખંડ ધામ છે. અને કબીર સાહેબે કીધું તો એની સાક્ષી લઈએ આપણે કે કહત કબીરા સુનો ભાઈ સાધુ હર શ્વાસન की श्वास में वहाँ खोजो तुरंत मिलो चिन्ह पर की तलाश. બાપાએ ક્યાં સાધન બતાવ્યું? શ્વાસમાં બતાવ્યું. નામ ક્યાં બતાવ્યો? આમ કાનમાં બતાવ્યું, આંખમાં, પગમાં, હાથમાં, કે પછી તિજોરીમાં બતાવ્યું? ક્યાં બતાવ્યું? હા, હીરા માણેકમાં, હિમાલયમાં? ના, શ્વાસમાં નામ છે ને એ નામ સ્વરૂપે બાપા કાયમના માટે શ્વાસમાં રહ્યા. સ વાસ શબ્દ સમજો. કબીર સાહેબે કીધું એક જગ્યાએ અર્થના સૂર્ય અટપટા અર્થ શબ્દ કે માય. જબ ભળની માય ગર્ભ હોય, ગર્ભ એમ દરેક શબ્દના અર્થના અંદર પડ્યા હોય. પણ ગુરુગમની ભાષા સમજાય તો આ બધા શબ્દ સંતોના સમજાય લખ્યા હોય ગુજરાતીમાં, હિન્દી સમજતા હિન્દીમાં લખ્યા હોય. પણ એનો જે ગર્ભ, એક તો અર્થ, બીજો ભાવાર્થ અને ત્રીજો લક્ષ્યાર્થ. હવે અર્થ તો કદાચ વ્યાકરણ ભણેલા હોય તો અર્થ તો સમજી જાય. સોહમનો અર્થ કરો કે સોહમ, સંસ્કૃત વાળો અર્થ કરી નાખે વ્યાકરણમાં. તે હું, પણ તે હું કોણ આમાં? તે હું કરીને ફરવાનું આપણે? હું કોણ આમાં? એની ભાન તો આપણને ગુરુ મળ્યા ખબર પડતી નથી. એમ અહમ બ્રહ્માસ્મી કહેવાથી બ્રહ્માસ્મી બ્રહ્મપદ પ્રાપ્ત થતું નહીં. તો હરણા કહીશું એ જ કહેતો તો હું જ ભગવાન છું. લ્યો, હરણા કહીને નામ નરસિંહ અવતાર ના લેવો પડે ને ભગવાન. બ્રહ્મ તો હતો એ, પણ ભ્રમ થયો તો બ્રહ્મ નતો. ભ્રમ ભાગ તો બ્રહ્મનું પ્રાગટ્ય થાય એવું છે આપણા જીવન. તો આપણા શ્વાસમાં ગુરુ મહારાજ બેઠા. કઈ રીતે કે શબ્દ બ્રહ્મ સ્વરૂપ. પહેલો શબ્દ લ્યો હો ને, આપણે પહેલો જે ભજનનો શબ્દ લઈ, જો કે બે માત્રામાં એ શબ્દ હ અને ભજનમાં એ જે પહેલો શબ્દ એનો ગુરુ શબ્દ કહેવાય. ગુરુ એટલે પૂરું, એમાં કશું બાદ ના થાય. એમાં માયા સહિતનો, દેહ સહિતનો આત્મા, પ્રગટ પરમાત્મા આપણી ભાષા. ટૂંકમાં જે પ્રગટ સિદ્ધુર બ્રહ્મ મળ્યો એનો વાચક શબ્દ પહેલો થાય. એનું સ્મરણ કરી આપણે. પાછા ગુરુ નથી શબ્દ, એની પાછળ જી શબ્દ, જી. હવે જીનો અર્થ થાય હાજર. બાપા આના ઉપર પેલું જજ સાહેબનું વાડી ઘડીએ કહેતા હતા. અને આખી મેકરણ દાદાએ આખી સાકી લખી, જી નામે જોખો ટળે, જી નામે જય ગયકાર, જી નામ જેને જાણ્યું તેનો બેડવા. જી એટલે હાજર, પ્રગટ. એ ગોતવટ ના રે, ઓળખવાની રેટ સમજાય. ગુરુ હાજર મળે ને આપણે બસ ઓળખવાનું રહ્યા કે ભગવાન સક માણા એ આપણે ઓળખવાનું નથી. જગતીના માણા માનહ અને સ્વાર્થ હોય તો કોઈ બાપા કે કાકા કે એની હારે સંબંધ સ્વાર્થના, અને આપણો સંબંધ એનો આત્માનો ધર્મનો. ધર્મના સંબંધે ગુરુ શિષ્યનો નાતો અનાદિ હ અને કાયમના ભેગા એ કોઈ દી નોખા પડતા. અને ગુરુરામ બાપાએ કીધું એક જગ્યાએ કે ગુરુ ને શિષ્ય અનાદિ બે. જેમ એક સિક્કાની બે સાઈડ હોય ને, શ્વાસ ને ઉશ્વાસ બે, ગુરુ શિષ્ય કાયમ ભેળા ભેળા છે. એકે મટતા નથી. ગુરુમાંથી શ્વાસ આવે ને શ્વાસમાંથી ઉશ્વાસ. ઉશ્વાસ એટલે એ શબ્દમાં આપણું પ્રાગટ્ય થઈ જાય. ગુરુ આપણને સ્વરૂપ આપી દે. અને ઉશ્વાસથી જ આ બધું જગતમાં બધું જો પ્રગટ્ય પ્રાગટ્ય. શ્વાસ લેવાનો હોય અને ઉશ્વાસ મૂકવાનો. તો હું ને મૂકવાનો સીમાં શ્વાસમાં મૂકવાનો. એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ ગુરુ હોય એમાં મૂકવાનો. દેહમાં હું સલામત નથી હોવાનો. આ દેહનો હું ક્યાં જઈને પડે તો એ ખાણીમાં પડે નક્કી નહીં. એમાં બીજી ખાણી તો આપણે તમે તપાસ તો કરો કે જેવા જેવા આપણે કષ્ટ સહન કરવા, બધી ભોગ્યોની જેમ જેલના જીવ કહેવાય. માનો કોઈ આપણે સંત હોય પણ જેલમાં પૂરદે શું કરવાનું? જેલમાં મજા આવે, મુક્ત તો નહીં. એમ આપણને મુક્ત યોની મનુષ્યમાં સદગુરુનું શરણ પ્રાપ્ત થયું. ગુરુ વગર મુક્ત થવાતું નથી. એક જ અનાદિનો પરવાનો ગુરુ પાસે ભગવાન પણ મોક્ષ મુક્તિ આપી શકતા. અને એનો ઉત્તમ દાખલો નારદજી. નારદજીના 84માં છૂટ્યું હતું.
ભગવાને કીધું કે ભાઈ તારો ચોરાસી છૂટવું હોય તો માથે ગુરુ કર, પણ કે ભગવાન તમે કરો કે મારે છૂટવતીનું શરણ કરો. જ્યારે જેટલી અવતાર લીલા કરીને વિષ્ણુ ભગવાને બધામાં ગુરુ કરવા પડ્યા. જો બધાએ 10 અવતારે ગુરુ કીધા તો બધા અવતારે ગુરુ કર્યા. એટલે અવતારની લીલા પણ ગુરુ વગર અધૂરી અમારામાં. એટલે હંમેશા ગુરુ એક જ મોક્ષના દાતા, એટલે કર્મના કરજમાંથી કાઢવા વાળા ગુરુ. બાકી કર્મ કરી કરી જીવ તો એટલો બધો ભારે થતો જાય, પછી હાલી નહીં શકતો, હાલતો નહીં જગત, ભારે થતો જાય. એટલે આ ભાર વધારવો હોય એટલે બાપા એક સરસ દાખલો હાલતા આપણે. બધા માયાના જીવ હતા ને, બધા સત્સંગમાં સંતોના આપણી કે આ નળ માયા ગારી બધી આપણે. આ માયાને નાખવી ક્યાં? એવા કોઈ લે નહીં. બધા માયાના જીવ હતા, બધા એવું ના. આપણે 2 પોટલા હોય તો મામા ને માસીની હતી ત્યાં 4 પોટલા લઈને બેઠા. કલેક્ટરના 4 પોટલા હતા, સચિવ પાસે 8 પોટલા હોય. આમાં પ્રધાન પાસે કદાચ 5 પોટલા હોય, આ સભ્ય પાસે તો પ્રધાનમંત્રી પાસે તો મોટા 50 પોટલા લઈને બેઠા હોય. બધાની જગ્યાએ બધા માયાના પોટલાના ભારમાં બધાએ કોઈ 5 માણાના કુટુંબનો ભાર લઈને ફરક, કોઈ મેલ્લાનો ફરક, કોઈ ગામનો લઈને ફરક, કોઈ બધી આખા સમાજનો લઈને ફરક, કોઈ આખા દેશનો, કોઈ આખા દુનિયાનો લઈને ફરક. પણ આપણે નક્કી કરો કે આપણાથી હાલે, આપણે એક શ્વાસો લેવાના સ્વતંત્ર છીએ. આપણી ઈચ્છાથી આ જગતમાં નહીં, આપણે દેહ દેવળમાં જ વાત કરો શું હાલે આપણે સતત પેપર થાય. એટલે એ સત્તાનો ઓળખો છે, સત્તાથી બધું આવે. એટલે માયાના પોટલા બધે નાખવા ગયા, એટલે માણસ તો કોઈ લેવા તૈયાર ના થયા. બધા સત્સંગી થઈ ગયેલા, કોણ લે ભગવતતા ઠેકાણું મૂકવા ગયા. પછી બધે કોઈ મોટા મહંતો પાસે ગયા, મંડલેશ્વરો પાસે ગયા, પણ ત્યાં તો બધા ઢગે ઢગ જ પડ્યા હતા, પોટલા પડ્યા હતા. એ કે અમારે ત્યાં ખૂટતા નથી, બધા મૂકી ગયા. પરચુરણ હાથે મોટા પોટલા મૂકી ગયા પાયા. કારણ કે મહંતોનો પરચુરણ આવો ને પોટલા વેઠવાના આવો, ભગવતા આવો. એટલે મહાપુરુષો કે બાપા કે પછી કે પૃથ્વીમાં દાટી દઈએ. અમુક બધા 5 જણા નક્કી કરી પૃથ્વીમાં દાટી દઈએ. પૃથ્વીમાં તરત બે આમ ફોડ કરાય રૂપ લઈને આવ્યા. એ આ જગતનો ભાર ઉઠાડું, બધા જીવનો ભાર વેટાડું. એ મને કુદરતે જે દયા કરી આ પોટલા મૂક્યા તારા બે એટલે વાહમાં ના નાખજો ને કે મારામાં આ આકાર થઈ ગઈ છે આ જગતનો. પછી દરિયામાં નાખવા જાય, દરિયાએ હાથ ઊંચા કર્યા, બધાએ વાળા ફરતી હાથ ઊંચા કર્યા, કોઈ હંગર્યું નહીં. ત્યાં બાપા જેવા પુરુષ બેઠા હતા ને આ 2-5 પુરુષો ભજન મંડળો હતું, સત્સંગ કરતા હતા. કે કોણ? કે સંત. તો કે સંત માયાના પોટલામાંથી આયજો બાપા કે આ બધા પોટલા આ અમે આખે ગેટ જ બનાવે, પોટલા મૂક્યા નહીં, ટુકડ્યા નથી. પણ હવા મજામાં છે ના લેતા. બેહજો ગાડીમાં, આ નામની ગાડીમાં બેહજો, પોટલા મૂકી દો. ભજન કરવા માટે બધા પોટલા ઉતારજો તો હળવા થઈ ગયો, નકર નહીં થઈ. ભજન કરવામાં હું ફલાણો નોકરો મારું ઘર ને હું આમ કરું તેમ કરું, હું આટલા કલાક ભજન કરું, આ બધા પોટલા એ કરાવે એવું મારે કરવું હોય, બિહાર તો બેવું હોય, એ શ્વાસે આ લેટ મૂકે ને એમે હું નહીં, એની ઈચ્છાથી જ થાય. ઉનકી ઈચ્છા છે શ્વાસ મેરો નિસ્દિન ચાલે આ તરફ મુદ્દા જાય. શ્વાસના ધણી ગુરુ ન કરી દીધા. ગુરુ મારા પ્રાણના આધાર. તો આપણને ખાલી અર્થિંગ અડન તો આપણું અજવાળું તો થઈ જાય એવું મોટું પાવર હાઉસ છે. હવે એ નરસિંહ બાપાને ત્યાં એ નામનું નક્કીપણું કરી અને આ ધર્મની ધજા રોકી, વાલીમાં એનું અંગ બની ગયા, સંતોની સેવા કરી. તો આજ ઉજાગર કર્યા ને, બાપાને ઉજાગર કર્યા. અને પત્ની એમ કહેવાય કે પતિની થઈને રહે એ પતિ કહેવાય, જે સતના વરી હોય ને સતી કહેવાય, તરફના એવી રીતે એનો સાયો બનીને રહ્યા. તો બાપાને એ વખતે ઉજાગર કર્યા. બાપાને આગળ થઈને કંઈક છોકરા નહોતા, તો કાંતામાં કંઈક એમના હગામાં હતા, એમને લાવી ઉગા બાપાના મોર વાત કરી કે તમે કહેતા ભગતને લાવી દઉં સંજા હાલે છોકરો. પછી કંઈક એક છોકરો થયો માને, અને ઉગારામ બાપાને એ વખતે આવા થયું. બાપાને નાથ બહાર મૂકેલા. એ ટાઈમે ઉગા બાપા ગયા ને કંઈક 2 માવડી રોતી હતી, મોંમાંથી શબ્દ નીકળ્યો કે એક લીધો મારા નાથે તો 5 થશે. તો લાગ લગાડ 5 થયા બાપા.
હવે આવા તો સંતો એવા સદગુરુ સેવા આવા પ્રમાણો હવે એના આપણે બાળકો જે અનાદિનું વચન કોલ કરાર આપણને કર્યો હોય એમાં ભેગા છે વચનમાં ગુરુ ભેગા જે કરીને ભેગા નહીં રહે વચનમાં ભેગા એટલે હંમેશા ગુરુથી કોઈ દી અડગા ના રહેવું ગુરુ થકી અડગા રહે નહીં એને સહેજે સમરણ થાય વેદવાણી સાત પૂરે સાચા સંત એ કહેવાય એ રીતે આપણે ભજન કરી લેવાનું અને આ પૂનમનો આપણે કબીર સાહેબને આગળ રાખી આપણે ગુરુનો મહિમા જ સમજવાનો બીજું કંઈ આમાં કરવું જેવું બહુ આવડતની જરૂર નથી બીજા વાનાની જરૂર નથી આમાં સુદામાં એ અવલ નંબરે નીકળી જાય એવું સબરી અવલ નંબરે નીકળી જાય એવી હેલામ હેલી ભક્તિ ભક્તિ ભાવની સમજો જીવન રામ સદગુરુના ચરણમાં કરજો વિશ્રામ બોલો સદગુરુ દેવ